આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2 સાંખ્ય યોગ. સંજય બોલ્યો, આમ કરુણાથી ઘેરાયેલા અને આંસુ ભર્યા વ્યાકુળ નેત્રોવાળા તે અર્જુનને ખેદ પામતો જોઈને શ્રી કૃષ્ણએ આ વચનો કહ્યા. શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, આર્યને ન છાજે એવો મોહ તને ક વખતે ક્યાંથી થઈ આવ્યો? તે સ્વર્ગ આપનાર નથી, પરંતુ અપકીર્તિ આપનાર છે. હે પાર્થ, તું કાયર ન થા, તને આ છાજતું નથી. હૃદયની આ તુચ્છ દુર્બળતાને ત્યજી દઈને ઊભો થા. અર્જુન બોલ્યો, હે મધુસૂદન, ભીષ્મ અને દ્રોણાચાર્ય સામે યુદ્ધમાં બાણોથી હું કેમ લડું? કેમ કે તેઓ તો પૂજવાને યોગ્ય છે. મારા ગુરુજનોને હણીને આ લોકમાં જીવવા કરતાં તો ભીખ માગીને જીવવું વધારે સારું છે. કેમ કે વડીલોને હણીને તો તેમના લોહીથી ખરડાયેલા અર્થ અને ભોગો મારે ભોગવવા પડે. વળી બેમાંથી કયું શ્રેષ્ઠ છે? અથવા તેઓ જીતશે કે અમે જીતીશું તે અમે જાણતા નથી. જેમને હણીને અમને જીવવું પણ ન ગમે તે અમારા સંબંધીઓ કૌરવો અમારી સામે યુદ્ધ માટે ઊભા છે. નિર્બળતાથી દૂષિત થયેલ સ્વભાવવાળો અને ધર્મમાં મૂઢ ચિત્તવાળો હું અર્જુન આપને પૂછું છું કે મારે માટે જે ચોક્કસ કલ્યાણરૂપ હોય તે મને કહો. હું આપનો શિષ્ય છું. આપના શરણે આવેલ મને ઉપદેશ આપો. પૃથ્વી પર શત્રુ વિનાનું અને સમૃદ્ધ રાજ્ય મળે અથવા દેવતાઓનું આધિપત્ય મેળવીને પણ ઇન્દ્રિયોને શોષી લેનારા મારા આ શોકને જે શમાવે તે ઉપાય હું જોતો નથી. સંજય બોલ્યા, હે ધૃતરાષ્ટ્ર, અંતર્યામી શ્રી કૃષ્ણને આ પ્રમાણે કહ્યા પછી અર્જુન હું યુદ્ધ નહીં કરું એમ કહી મૌન થઈ ગયો. હે ભારત, તે વખતે બંને સેનાઓની વચ્ચે ખેદ કરતા તે અર્જુનને હસતા હસતા શ્રી કૃષ્ણએ આ વચનો કહ્યા. શ્રી ભગવાન બોલ્યા, તું શોક ન કરવા માટે યોગ્યનો શોક કરે છે અને પંડિતો જેવી વાતો કરે છે. પણ પંડિતો તો મરેલા કે જીવતાનો શોક કરતા નથી. હું, તું કે આ રાજાઓ કદી ન હતા એવું નથી, અથવા હવે પછી આપણે બધા નહીં હોઈએ એવું પણ નથી. જેમ દેહાધારીને આ દેહમાં બાળપણ, જવાની અને ઘડપણ પ્રાપ્ત થાય છે, તેમ બીજા દેહની પ્રાપ્તિ થાય છે. આવા ફેરફારથી ધીર પુરુષ મૂંઝાતો નથી. હે કૌંતેય, ઇન્દ્રિયોના વિષયો સાથેના સંબંધો શીત, ઉષ્ણ અને સુખ દુઃખ દેનાર, આવવા જવાના સ્વભાવવાળા અને અનિત્ય છે. માટે હે ભારત, તેઓને તું સહન કર. હે પુરુષ શ્રેષ્ઠ અર્જુન, સુખ અને દુઃખને સમાન મારનાર જે ધીરજવાળો પુરુષ છે તેને ઇન્દ્રિયોના વિષયો સાથેના સંબંધો વ્યાકુળ કરતા નથી ને મોક્ષ મેળવવા સમર્થ થાય છે. અસતનો ભાવ અસ્તિત્વ નથી અને સતનો અભાવ નથી. તત્વદર્શીઓએ આ બંનેનો નિર્ણય જોયો છે. જેના વડે આ સર્વ વ્યાપ્ત છે તેને તું અવિનાશી જાણ, અર્થાત પરમાત્માને. આ અવિનાશી આત્માનો નાશ કરવા કોઈ શક્તિમાન નથી. કદી નાશ ન પામે અને ન માપી શકાય એવા શરીરધારીઓના શરીર નાશવંત છે. માટે હે અર્જુન, તું યુદ્ધ કર. જે આ આત્માને હણનારો અને હણાયેલો માને છે તે કંઈ જાણતો નથી. કેમ કે આ આત્મા નથી હણાતો કે નથી હણતો. આ આત્મા કદી જન્મતો નથી કે કદી મરતો નથી, અથવા પહેલાં હતો નહીં અને ફરી નહીં હોય એમ પણ નથી. આ અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાતન છે. તેથી શરીર હણાયા છતાં તે હણાતો નથી. હે પાર્થ, જે આને અવિનાશી, નિત્ય, અજન્મા અને અવિકારી જાણે છે તે પુરુષો કોને કેવી રીતે હણે છે તથા કોને હણાવે છે. જેમ
મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેમ દેહધારી આત્મા જૂના શરીરો ત્યજી અને બીજા નવા શરીરોને ધારણ કરે છે. આ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજાવી શકતું નથી અને પવન સૂકવી શકતો નથી. આ આત્માને છેદી શકાતો નથી, બાળી શકાતો નથી, ભીંજવી શકાતો નથી કે સૂકાવી શકાતો નથી, કેમ કે આ આત્મા નિત્ય, સર્વવ્યાપક, સ્થિર, અચળ અને શાશ્વત છે. આ આત્માને ઇન્દ્રિયોથી જાણી શકાય નહીં તેવો, મનથી વિચારી શકાય નહીં તેવો અને વિકાર રહિત કહ્યો છે. માટે આમ જાણીને તું શોક કરવાને યોગ્ય નથી, અથવા આત્માને સદા જન્મનારો અને મરનારો માને તો પણ હે મહાબહો, તું આનો શોક કરવાને યોગ્ય નથી. કેમ કે જન્મેલાનું મૃત્યુ નક્કી છે અને મરેલાનો જન્મ પણ નક્કી છે. માટે ટાળી ન શકાય એવા અશક્ય આ વિષયમાં શોક કરવો એ તારા માટે યોગ્ય નથી. હે અર્જુન, આ સ્થાવર જંગમ સૃષ્ટિ આદિમાં અપ્રકટ, મધ્યમાં પ્રગટ અને અંતે અપ્રકટ હોય છે. તેમાં શોક શો કરવો? કોઈ આ આત્માને આશ્ચર્ય જેવો જુએ છે, તો કોઈ આને આશ્ચર્ય જેવો કહે છે, તો કોઈ આને આશ્ચર્ય જેવો સાંભળે છે, ને કોઈ તો આને સાંભળીને પણ સમજતો નથી. હે ભારત, બધાના દેહમાં રહેલો આ આત્મા સદા હણાય નહીં એવો છે. તેથી સર્વ પ્રાણીનો શોક કરવો એ તને છાજતો નથી. વળી સ્વધર્મને જોઈને પણ તું કંપવાને યોગ્ય નથી, કેમ કે ક્ષત્રિયને માટે ધર્મયુક્ત યુદ્ધથી બીજું કલ્યાણ નથી. હે પાર્થ, અનાયાસે પ્રાપ્ત થયેલું સ્વર્ગના ખુલ્લા દ્વાર રૂપ આવું યુદ્ધ તો ભાગ્યશાળી ક્ષત્રિયને જ મળે છે. તેમ છતાં જો તું આ ધર્મયુક્ત યુદ્ધ નહીં કરે તો સ્વધર્મ અને કીર્તિને ત્યજીને પાપને પામીશ. વળી બધા લોકો તારી અપકીર્તિની વાતો કાયમ કર્યા કરશે અને તારા જેવા પ્રતિષ્ઠા પામેલાને માટે અપકીર્તિએ મરણ કરતાં પણ અધિક છે. જે મહારથીઓમાં તું ઘણું માન પામ્યો છે, તેઓ તને ભયને લીધે યુદ્ધભૂમિમાંથી વિમુખ થયેલો માનશે અને તેઓ તને કાયર ગણશે. તારા શત્રુઓ તારા સામર્થ્યની નિંદા કરતા ન બોલવા જેવા ઘણા વચનો બોલશે. તેથી વધારે દુઃખ શું હોય? જો તું યુદ્ધમાં હણાયો તો તને સ્વર્ગની પ્રાપ્તિ થશે અને જીતીશ તો તું પૃથ્વીનું રાજ્ય ભોગવીશ. તેથી હે કૌંતેય, યુદ્ધ કરવાનો નિશ્ચય કરીને ઊભો થા. સુખ, દુઃખ, લાભ, હાનિ, જય, પરાજય આ કશાનો વિચાર કર્યા વગર તું યુદ્ધ માટે જોડાઈ જા. આમ કરવાથી તને કંઈ પણ પાપ લાગશે નહીં. આ જ્ઞાન તને સાંખ્યયોગ અંગેનું કહ્યું. હવે કર્મયોગ અંગેનું આ જ્ઞાન તું સાંભળ. હે પાર્થ, આવા જ્ઞાનથી મુક્ત થઈ તું કર્મ કરીશ તો પણ કર્મના બંધનથી છૂટી જઈશ. આ કર્મયોગમાં આરંભેલ કર્મનો નાશ થતો નથી કે દોષ થતો નથી. આ ધર્મનું થોડું પણ આચરણ મોટા ભયથી બચાવે છે. હે કુરુનંદન, આ કર્મયોગમાં નિશ્ચય સ્વરૂપવાળું જ્ઞાન એક જ છે, જ્યારે નિશ્ચલ વિનાનાનું જ્ઞાન ઘણી શાખાવાળું અને અનંત હોય છે. હે અર્જુન, સકામી પુરુષો કેવળ ફળશ્રુતિમાં પ્રેમ રાખનારા અને સ્વર્ગને જ પરમ શ્રેષ્ઠ માનનારા બીજું કશું નથી એમ કહેનારા હોય છે. તે અવિવેકીજનો જન્મરૂપ કર્મફળને આપનારા અને ભોગ તથા ઐશ્વર્યની પ્રાપ્તિ માટે ઘણી ક્રિયાઓના વિસ્તારવાળી આ ફક્ત જોવામાં જ શોભાવાળી વાણી બોલે છે. આ વાણીથી લલચાઈને તેઓ ઇન્દ્રિય સુખ અને ભૌતિક સમૃદ્ધિ વિશે ખૂબ જ આસક્ત હોય છે અને તેમની બુદ્ધિ હરાઈ જાય છે. તેથી ભૌતિક ફળો માટે
ક્રિયાઓમાં ગૂંથાયેલી તેમની બુદ્ધિ સમાધિમાં સ્થિર થઈ શકતી નથી. હે અર્જુન, વેદો ત્રિગુણાત્મક વિષયવાળા છે. તું ત્રણેય ગુણોથી રહિત, સુખ દુઃખાદિ દ્વંદ્વો વિનાનો, નિત્ય ધૈર્યનિષ્ઠ, યોગક્ષેમની ચિંતા રહિત અને આત્મનિષ્ઠ થા. સર્વ તરફથી પરિપૂર્ણ જળાશયના મળવાથી નાના જળાશયમાં મનુષ્યનું જેટલું પ્રયોજન રહે છે તેટલું જ પ્રયોજન સારી રીતે બ્રહ્મને જાણનાર યોગીનું પણ સર્વ વેદોમાં રહે છે. અર્થાત બ્રહ્માનંદની પ્રાપ્તિ થયા પછી આનંદને માટે વેદોની કે શાસ્ત્રોની આવશ્યકતા રહેતી નથી. તારો કર્મમાં જ અધિકાર છે, ફળમાં કદાપી નહીં. તું કર્મ ફળના હેતુવાળો ન થા, તેમજ કર્મ ન કરવામાં તારી આસક્તિ ન થાય. હે ધનંજય, યોગમાં સ્થિર રહે. આસક્તિને છોડી સફળતા કે નિષ્ફળતામાં સમાન ભાવ રાખીને તું તારા કર્મ કર. મનનો આવો સંભાવ એ જ યોગ કહેવાય છે. હે ધનંજય, સકામ કર્મ સમત્વ બુદ્ધિયુક્ત નિષ્કામ કર્મથી ઘણું અધમ છે. કેમ કે ફળના હેતુવાળા સકામ પુરુષો તો પામર છે. સમત્વ બુદ્ધિવાળો પાપ અને પુણ્યને અહીંયા ત્યજી દે છે. તેથી એ યોગ માટે તું જોડાઈ જા. કર્મોમાં કુશળતા એ યોગ છે. કર્મથી ઉત્પન્ન થતા ફળને ત્યજીને સમત્વ બુદ્ધિથી મુક્ત થયેલા જ્ઞાનીઓ જન્મરૂપ બંધનથી મુક્ત થઈને દુઃખ વિનાના હંમેશા આનંદવાળા મોક્ષપદને પ્રાપ્ત કરે છે. જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી મેલને ત્યજી દેશે ત્યારે તું સાંભળેલા અને સાંભળવા બાકી રહેલા કર્મફળો પ્રત્યે વૈરાગ્ય પામીશ. અનેક પ્રકારના સિદ્ધાંતો સાંભળીને વિભ્રમમાં પડેલી તારી બુદ્ધિ જ્યારે નિશ્ચલ થઈને સમતારૂપ સમાધિમાં સ્થિર થશે ત્યારે તું દિવ્ય ચેતનારૂપ યોગને પામીશ. અર્જુન બોલ્યો, હે કેશવ, આ રીતે દિવ્ય ભાવનામાં સ્થિર થયેલા સ્થિત પ્રજ્ઞના લક્ષણો કયા છે? તે સ્થિર બુદ્ધિવાળો કેવી રીતે બોલે છે, બેસે છે અને હરે ફરે છે? શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે પાર્થ, જ્યારે મનુષ્ય મનમાં રહેલી સર્વ કામનાઓને ત્યજી દે છે અને આત્મા વડે આત્મામાં જ સંતુષ્ટ થાય છે ત્યારે તેને સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. દુઃખોથી જે વ્યગ્ર થતો નથી, સુખો વિશે જેની સ્પૃહા નથી અને જે રાગ, ભય અને ક્રોધથી મુક્ત છે તે સ્થિત પ્રજ્ઞ મુનિ કહેવાય છે. જે સર્વત્ર આસક્તિ રહિત હોય અને સારું કે ખોટું જે કંઈ પ્રાપ્ત થાય તેથી હર્ષ પામતો નથી કે ખેદ કરતો નથી, તેની બુદ્ધિ સ્થિર રહે છે. તે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. કાચબો જેમ સર્વ અંગોને સમેટી લે છે તેમ જે પુરુષ જ્યારે પોતાની ઇન્દ્રિયોને વિષયોમાંથી ખેંચી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર થાય છે. નિરાહારી પ્રાણીના વિષયો તો નિવૃત્ત થાય છે, પણ એ વિષયો તરફનો રસ અર્થાત વાસના દૂર થતી નથી. એ રસ પરમાત્માના દર્શનથી જ નિવૃત્ત થાય છે. હે કૌંતેય, ઇન્દ્રિયો એવી મસ્ત અને આવેગભરી હોય છે કે તેમને અંકુશમાં લેવા મથતા વિદ્વાન પુરુષના મનને પરાણે તે વિષયો તરફ ખેંચી જાય છે. બધી ઇન્દ્રિયોને વશ કરી યોગીએ મારામાં તન્મય રહેવું. કેમ કે જેની ઇન્દ્રિયો કાબૂમાં છે તેની બુદ્ધિ સ્થિર થાય છે, અર્થાત સ્થિત પ્રજ્ઞ થાય છે. વિષયોનું ચિંતન કરતા પુરુષના મનમાં આથી તેમને વિશે આસક્તિ ઉત્પન્ન થાય છે. આસક્તિમાંથી કામના થાય છે અને કામનામાંથી ક્રોધ જન્મે છે. ક્રોધમાંથી મૂઢતા ઉત્પન્ન થાય છે. મૂઢતામાંથી સ્મૃતિનો નાશ થાય છે. સ્મૃતિના નાશમાંથી બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિનો નાશ થવાથી તે મનુષ્ય સંપૂર્ણપણે નાશ પામે છે. જ્યારે વશ અંતઃકરણ વાળો મનુષ્ય રાગ દ્વેષ રહિત
અને સ્વાધીન થયેલી ઇન્દ્રિયો વડે પ્રવૃત્તિ કરતો છતાં અંતઃકરણની પ્રસન્નતાને પામે છે. એ પ્રસન્નતા થતાં મનુષ્યના સર્વ દુઃખોનો નાશ થાય છે, કેમ કે પ્રસન્ન ચિત્તવાળી બુદ્ધિ જલ્દી સ્થિર થાય છે. સંયુક્ત અસંયમીની બુદ્ધિ સ્થિર હોતી નથી અને અયુક્તને ભાવના અર્થાત શ્રદ્ધા ભક્તિ હોતી નથી. ભાવના રહિતને શાંતિ નથી ને અશાંતને સુખ ક્યાંથી હોય? કારણ કે ભટકતી ઇન્દ્રિયોમાંની જે ઇન્દ્રિયને મન અનુસરે છે તે ઇન્દ્રિય આ મનુષ્યની બુદ્ધિને જેમ વાયુ નાવને પાણીમાં ખેંચી જાય છે તેમ ખેંચી જાય છે. માટે હે મહાબહો, જેની ઇન્દ્રિયો તેના વિષયોમાંથી બધી રીતે અંકુશમાં આવી ગયેલી હોય છે તેની બુદ્ધિ સ્થિર થાય છે. જે જ્ઞાન દશા સર્વ પ્રાણીઓની રાત્રિ છે, અર્થાત પ્રાણીઓને જેનું જ્ઞાન નથી તેમાં સંયમી જાગે છે, અને જે મનુષ્ય ભોગેચ્છાઓમાં જાગે છે તે આત્મનિરીક્ષણ કરનાર મુનિ માટે રાત્રિ છે. નદીઓના પ્રવેશથી ચોતરફ ભરાતો છતાં સમુદ્ર જેમ અચળ છે તે જ રીતે સર્વ વિષયો જેમાં પ્રવેશે છતાં મનુષ્ય સ્થિર રહે તે જ શાંતિ પામે છે. વિષયોને ઈચ્છનારો શાંતિ પામતો નથી. જે પુરુષ બધી કામનાઓ છોડી ઈચ્છા રહિત, મમત્વ રહિત અને અહંકાર રહિત થઈને જીવે છે તે શાંતિ પામે છે. હે પાર્થ, બ્રહ્મને પ્રાપ્ત થયેલાની સ્થિતિ આવી છે. તે પ્રાપ્ત કર્યા પછી મનુષ્ય મોહને વશ થતો નથી. મરણ સમયે પણ આ નિષ્ઠામાં સ્થિર રહીને તે બ્રહ્માનંદને પ્રાપ્ત થઈ જાય છે. આમ આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ અર્જુનને આત્માની અમરતા વિશે સમજાવે છે. આત્મા જૂનું શરીર ત્યજીને નવું શરીર પ્રાપ્ત કરે છે, પરંતુ તે પોતે અવિનાશી છે. તથા શ્રી કૃષ્ણ અર્જુનને ધર્મ અનુકૂળ કર્મ કરવાનું પણ સમજાવે છે. તે કહે છે કે સુખ અને દુઃખમાં સંભાવ રાખીને કર્મ કરવું જોઈએ, ફળની અપેક્ષા ન રાખવી જોઈએ, અને અંતમાં સ્થિત પ્રજ્ઞતા વિશે પણ સમજણ આપી છે કે જે વ્યક્તિ સુખ અને દુઃખમાં વિચલિત થતો નથી તે સ્થિર બુદ્ધિવાળો બને છે અને અંતે તે પરમાનંદને અને મોક્ષને પ્રાપ્ત કરે છે. આ સાથે બીજો અધ્યાય સમાપ્ત થાય છે. હરિ શરણમ હરિ સ્મરણમ. રામ રામ.